નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો દુઃખી રહે છે એમના દુઃખી રહેવાના મોટા ભાગના 8 કારણો હોય છે. જે 8 કારણો અમે તમને જણાવીશું. તો મિત્રો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, લોકોથી જો આપણે વધારે આશા રાખીએ તો હંમેશા દુઃખ જ મળે છે. એટલા માટે સૌથી પહેલાં તો લોકોથી વધારે આશા રાખવાનું બંધ કરો. જેટલું બની શકે તેટલું આત્મનિર્ભર રહીને કામ કરતા શીખો અને પોતાના કામમાં ધ્યાન આપો. નંબર 2, જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવો કરે છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે. નંબર 3, કેટલાક લોકો એવા હોય છે કે જેમનો કોઈ સાથ ના આપે તો પણ દુઃખી થઈ જતા હોય છે અને નિરાશ થઈ જતા હોય છે. પરંતુ મિત્રો, હંમેશા યાદ રાખો કે માણસ એકલો પણ બધું કરી શકે છે. જો આત્મવિશ્વાસ હોય તો માણસ તારે તે કરી શકે છે. એટલા માટે ક્યારે કોઈ સાથ ના આપે તો દુઃખી ક્યારેય ના થવું. નંબર 4, મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા એ લોકોને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો, જેથી કરીને દુઃખી થવાનો વારો ના આવે. નંબર 5, આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે. નંબર 6, ક્યારેક મનને મનાવી લેવું પણ સારું જ હોય છે, કારણ કે દરેક જીદ આપણને ખુશી નથી આપી શકતી. નંબર 7, ઘમંડ કઈ વાતનો કરવો સાહેબ, કારણ કે મર્યા પછી તો આપણા પોતાના જ આપણને હાથ અડાડતા જ પછી હાથ ધોઈ નાખે છે. નંબર 8, બુદ્ધિશાળી વ્યક્તિ એ જ છે જે બીજાના ગુણો અને વિશેષતાઓને જુએ છે અને તેમાંથી શીખે છે, ના કે કોઈ લોકોની ઈર્ષ્યા કરે છે. જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી. એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો. ક્યારેય કોઈ પણ માણસને તેના વીતેલા સમયથી ક્યારેય પણ ના પારખો, કારણ કે લોકો સમયની સાથે શીખે છે અને બદલાય પણ છે. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે. આસમાનમાં ખુલ્લીને ઉડવાનો તો બધાને શોખ છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ
પકડી રાખતી હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે, પછી તેને સાથે કોઈ હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે, એની સામે મૌન રહેવું જ સારું હોય છે. ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો, એ માણસની હંમેશા કદર કરજો મિત્રો. લોકો માટે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારે કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે, ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા 1000 વાર વિચારીએ છીએ. એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે બહેતરીન ખેલાડી હોય છે. જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે, અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કારણ કે શાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળે છે. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે, ત્યારે એ માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે. જિંદગીને ખુલ્લી કિતાબ ક્યારેય ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ મજા આવે છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરતની હોય છે. જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા. કદર એમને જ કરો જે તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા પર તો અહીં બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના, જ્યારે બંને એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. કોઈની સાથે સારા સમયમાં બેસવું ખૂબ જ સરળ વાત છે,
પરંતુ કોઈની સાથે મુશ્કેલ સમયમાં ઊભા રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે. સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો, કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. વાતો એમનાથી કરો જે તમારી કદર કરે, એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે. જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવવું એ પણ તમારા માટે એક મેસેજ જ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. દરેક સમયે માણસ ખોટો નથી હોતો. તેનો ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જાણી લો. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા બંને મળી જાય. એ લોકોથી બચીને રહેજો જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.